નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ વેદાનમ નમો લોહી સૌ આયર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા. શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા સાહિત્ય સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પંડિત જયચંદ્રજી શાવડાના ભાવાર્થ અને ટીકા છે અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. ધર્મ ભાવનાનો અધિકાર એક અપેક્ષાએ પૂરો થયો એમ કહેવાય, પરંતુ એની ચૂલિકા તરીકે તપ ની વાત આચાર્ય ભગવાને કરી છે. ચૂલિકા તરીકે તો એમાં ચૂલિકાની અંદર બાહ્ય 6 પ્રકારના તપ અને અભ્યંતર 6 પ્રકારના તપ એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. એમાં ગાથા 449 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ ગાથા 450 થી સ્વાધ્યાય લઈએ છીએ. હવે કાય ક્લેશ તપ નું સ્વરૂપ કહે છે. વિવિધ શય્યાસન તપ ની ગાથા પૂરી થઈ. હવે કાય ક્લેશ તપ નું સ્વરૂપ કહે છે ગાથા 450. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. દુસ્સહ ઉપસર્ગ જય આતાપનશીલત્વાત સ્થિન્નઃ અપી યહ ન અપી ખેદમ ગચ્છતિ કાય ક્લેશમ તપઃ. દુસ્સહ ઉપસર્ગ જય. દુસ્સહ ઉપસર્ગ જય. દુસ્સહ ઉપસર્ગને જીતે છે. જે મુનિ દુસ્સહ ઉપસર્ગને જીતવા વાળા હોય, આતાપ શીતવાતથી પીડિત થવા છતાં પણ, આતાપન શીત વાત ખિન્ન એનાથી પીડિત થાય છે, ખિન્ન લખ્યું છે એટલે, છતાં પણ અપી જે મુનિ દુસ્સહ ઉપસર્ગને જીતવા વાળા હોય. એક વાત બીજી વાત કહે છે કે આતાપ શીત વાતથી પીડિત થવા છતાં પણ ખેદને પ્રાપ્ત ન થતા હોય તથા ચિત્તમાં ક્ષોભ ક્લેશ ન ઉપજતો હોય તે મુનિને કાય ક્લેશ નામનું તપ હોય છે. ન અપી ખેદમ તચ્છતિ કાય ક્લેશમ તપ. એમને ખેદ ઉપજતો નથી. ગમે તેવી ગરમી, તડકો, તાપ હોય કે ગમે તેવી ઠંડી વગેરે હોય અને એવા ઉપસર્ગ હોય, એવા ઉપસર્ગ પણ થતા હોય, પ્રાણીઓ દ્વારા ઉપસર્ગ થતા હોય કે કોઈ દેવો દ્વારા કે એવા મનુષ્ય દ્વારા જંગલમાં, તો તે છતાં પણ મુનિને ચિત્તમાં ક્ષોભ કે ક્લેશ થતો નથી. તો એ મુનિને કાય ક્લેશ નામનું તપ હોય છે. કેમ કે કાય ક્લેશ સંબંધી લોકોને અનેક પ્રકારે માન્યતા છે કે કાયાનું કંઈક એવું કરવામાં આવે કે નો, પણ એવી વાત નથી. કાયાને ગાળી નાખવાની કોઈ એવી વાત નથી હોતી. આ તો સહજ દશા છે. ભાવાર્થમાં સ્પષ્ટ કરે છે કે ગ્રીષ્મ કાળમાં પર્વતના શિખર આદિ ઉપર જ્યાં ખૂબ વધારે તડકો લાગે, તાપ લાગે, કેમ કે પથ્થર તપ્યા હોય, કે જ્યાં સૂર્યકિરણોનો અત્યંત આતાપ થઈ રહ્યો હોય છે અને નીચે ભૂમિ, શિલા આદિ પણ તપતાયમાન હોય છે, પથ્થરો ગરમ થઈ ગયા હોય છે, ત્યાં મહામુનિ આતાપન યોગ ધારણ કરે છે. શીતકાળમાં, શિયાળામાં નદી આદિના કિનારે ખુલ્લા મેદાનમાં જ્યાં અતિ ઠંડી પડવાથી વૃક્ષ પણ બળી જાય અને નદીના કિનારે હોય એટલે ઠંડા પવન પણ એવા આવતા હોય તો ત્યાં ઉભા રહે છે.
તથા ચોમાસામાં વર્ષા વરસતી હોય, પ્રચંડ પવન ચાલતો હોય અને ડાંસ મચ્છર ચટકા ભરતા હોય એવા સમયમાં વૃક્ષની નીચે યોગ ધારણ કરે છે. એટલે વરસાદ પડી રહ્યો તો પણ ઉપરથી પાણીના ટપકા વૃક્ષમાંથી પડ્યા કરે. તથા અનેક વિકટ આસન કરે છે. એ પ્રમાણે કાય ક્લેશના અનેક કારણો મેળવે છે, છતાં સામ્ય ભાવથી ડગતા નથી. જો કાય ક્લેશના અનેક કારણો મેળવે છે એટલે ખરેખર કઈ એવા કારણો મેળવી શકાય છે એવું કહેવાનો આશય નથી. એવા કાય ક્લેશ ના કારણો હોય છે, પણ છતાંય અહીંયા તો એમની દશાની અંતરંગ દશાની વાત કરવી છે. સામ્ય ભાવથી ડગતા નથી. અનેક પ્રકારના ઉપસર્ગોને જીતવા વાળા છે, છતાં ચિત્તમાં જેમને ખેદ ઉપજતો નથી, ઉલટા પોતાના સ્વરૂપ ધ્યાનમાં નિમગ્ન રહે છે, તેમને એટલે એવા મુનિને કાય ક્લેશ તપ હોય છે. જેને કાયા તથા ઇન્દ્રિયોથી મમત્વ હોય છે તેને ચિત્તમાં ક્ષોભ થાય છે. જેને શરીર અને ઇન્દ્રિયોનું મમત્વ છે એને તો કાંઈ પણ શરીર ઉપર એવા સંયોગો આવી ગયા હોય, ઉપસર્ગની તો વાત બાજુ પર મૂકીએ, પણ એવા ઠંડી ગરમીના સંયોગો થયા હોય તો પણ એને તો ક્ષોભ થાય છે. ઘણી ગરમી છે અને ઘણી ઠંડી છે અને વગેરે છે કે જેને કાયા તથા ઇન્દ્રિયોથી મમત્વ હોય છે તેને ચિત્તમાં ક્ષોભ થાય છે. પરંતુ આ મુનિ તો એ બધાથી નિષ્પૃહ વર્તે છે. તેમને શાનો ખેદ હોય? એ પ્રમાણે 6 પ્રકારના બાહ્ય તપોનું નિરૂપણ કર્યું. નગ્ન મુનિ આવા પરિસહોને સહન કરે છે, અને પરિસહો એકલા થોડા હોય, જંગલમાં હોય તો અનેક પ્રકારે બીજા ઉપસર્ગો વગેરે પણ થતા હોય, બધાને સહન કરે છે. સહન કરે છે એ તો આપણને આપણી દ્રષ્ટિથી એવું દેખાય છે કે મુનિ સહન કરે છે. મુનિ તો પોતાના સ્વરૂપમાં વારંવાર એકાગ્રતા કરે છે, એ તો આનંદમાં છે. તો એ રીતે આ બાહ્ય તપોનું નિરૂપણ કર્યું અને હવે પછી 6 પ્રકારના અંતરંગ તપોનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ પ્રાયશ્ચિત નામનું તપ કહે છે. તો પહેલા આ 450મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ 2 એના પાના નંબર 314. અહીંયા ગુરુદેવ અર્થને પહેલા કહે છે કે જે મુનિ દુસ્સહ ઉપસર્ગને જીતવા વાળો હોય, આતાપ શીત વાતથી પીડિત થવા છતાં પણ ખેદને પ્રાપ્ત ન થતો હોય, તથા ચિત્તમાં ક્ષોભ ક્લેશ ન ઉપજતો હોય, તે મુનિને કાય ક્લેશ નામનું તપ હોય છે. આ તો અર્થમાં જે વાત આવી એ કહી, પણ એનો વિચાર વધારે વિસ્તારથી કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આવા નગ્ન દિગંબર મુનિ આ રીતે બાહ્યમાં જે શિયાળો, ઉનાળો, ચોમાસું એને કારણે જે પરિસર સહન કરવા પડે, અને પાછા જંગલમાં કે ત્યાં પર્વતની ગુફામાં કે ક્યાંય રહેતા હોય તો ત્યાં બીજા જંગલી પશુ વગેરે એમને કારણે બીજા ઉપસર્ગો પણ સહન કરવાના થાય. કેવી દશા હશે? અહીંયા કે છે કે મુનિ ડુંગરની ટોચ ઉપર ગરમીના વખતે રહે છે, ત્યાં પણ આત્મા ઉપસમ રસ સ્વભાવ વાળો છે એવા ભાનપૂર્વક તેમાં સ્થિર રહેવાથી શીતળતાનો અનુભવ કરે છે. ગરમીની અંદર પણ અંદરમાંથી શીતળતાનો અનુભવ કરે છે. એ શીતળતા કાંઈ સ્પર્શેન્દ્રિયનો વિષય નથી, એવી શીતળતાની કોઈ વાત નથી. બહારમાં ગરમી છે તો એ શીતળતા લાગે એટલે શું સ્પર્શેન્દ્રિયના વિષયની શીતળતાની વાત નથી. અહીંયા અંદરમાંથી એટલી શાંતિનો અનુભવ કરે છે, એટલે બહારમાં જે કંઈ છે તે કંઈ એમને સ્પર્શતું જ નથી. ઉપસમ રસ સ્વભાવ આત્માનો છે. ઉપસમ રસ સ્વભાવ, ઉપસમ રસ સ્વભાવ છે એટલે કર્મના ઉદય આવ્યા છે અને એના સાથે જોડાતા જે થાય છે એ બધું
એ બધું ઉપશમી ગયું છે, કેમ કે એની સાથે જોડાવું થતું નથી. એમ ઉપશમ છે. કર્મના ઉદય હોય એની અસર ન આવે, આપણે એમ કહીએ કે કર્મના ઉદયની અસર ના આવે તો એને ઉપશમ કહેવામાં આવે. પણ ઉપશમ તો ભગવાન આત્માના અંતરમાં છે. ઉપશમ ભાવ તો ભગવાન આત્માનો છે ને, આત્માનો ઉપશમ ભાવ છે. કર્મમાં શું ઉપશમ? કર્મ ક્યાં કાંઈ અનુભવે છે? તો જળ છે. કર્મોના ઉદય હોય પણ એ કાંઈ પણ કરવા માટે એમ કે શક્તિમાન ન હોય ત્યારે આપણે એને ઉપશમ કહીએ. જેમ કે અગ્નિ છે તો એ કોલસા બળી રહ્યા છે પણ એની ઉપર રાખ ઢાંકી દેવામાં આવે તો એની અસર ન દેખાય, એને ઉપશમ કહીએ છીએ. આવું બધું આપણે ભણ્યા છીએ. પણ હવે એ તો ઘણો સમય થયો. એ બધી વાત જે છે એનાથી હવે આગળ વધવાની વાત છે. કે ઉપશમ તો કોનો ભાવ છે? કોનો ભાવ છે? ભગવાન આત્માનો ભાવ છે. આત્માનો ઉપશમ ભાવ છે ને એમાં એને કોઈ નિમિત્તની જરૂર હોતી નથી ઉપશમ ભાવે થવા માટે. એ પોતે ઉપશમ ભાવે થાય છે તો પેલા કર્મ જે છે એને એમ કહેવામાં આવે કે એમનો ઉપશમ થયો. આવી ઉપશમની દશા મુનિને હોય છે. ઉપશમ એ આત્માનો સ્વભાવ છે. ગુરુદેવ શું સમજાવે છે? ગુરુદેવ કહે છે કે આ બધા જે પરિસરો જે છે, જે ઉપસર્ગો છે, એ વખતે પણ જ્યાં મુનિ છે તો એ ત્યાં પણ આત્મા ઉપસમ રસ સ્વભાવ વાળો છે એવા ભાનપૂર્વક તેમાં સ્થિર રહેવાથી, અને એવા ભાનપૂર્વક છે, એને સ્મૃતિમાં લાવે એમ નથી, યાદ કરે એમ નથી, એવું ભાન તો સતત રહે છે કે આત્મા કેવો છે એનું ભાન તો સતત રહે છે. એવા ભાનપૂર્વક તેમાં સ્થિર રહેવાથી શીતળતાનો અનુભવ કરે છે. ગરમી વખતે શીતળતાનો અનુભવ કરે છે. સ્પર્શેન્દ્રિયનો વિષયની વાત નથી, અંદરમાંથી શાંતિ શીતળતાનો અનુભવ થાય છે. વળી કહે છે કે મહિનાના હિમમાં ખુલ્લા મેદાનમાં નગ્ન દશાવાળા મુનિ ધ્યાનમાં બેસે છે, છતાં એમાં મુનિને ખેદ થતો નથી. ઠંડી લાગે, આ થાય તે થાય, આવી કોઈ વાત નથી હોતી. દ્રષ્ટિ બહારમાં નથી એટલે, અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે એટલે એ વાત છે ને સાથે. જ્યારે દ્રષ્ટિ બહારમાં છે ત્યારે ખબર પડે છે, પણ છતાંય ઉપયોગ બહારમાં છે, છતાંય પણ મુનિ ને એમ ખેદ નથી થતો. કેમ કે ખેદ તો બહારમાં હોય, સ્વવિકૃત દશામાં હોય તો થાય ને. ધ્યાનમાં છે તો પછી ખેદનો પ્રશ્ન જ નથી, એ વખતે તો નિર્વિકલ્પ છે. એટલે કહે છે કે છતાં એમાં મુનિને ખેદ થતો નથી. આવી મુનિ દશા હોય છે. આનું નામ કાય ક્લેશ તપ છે. ભારતમાં કહ્યું કે ગ્રીષ્મ કાળમાં પર્વતના શિખર આદિ ઉપર કે જ્યાં સૂર્ય કિરણનો અત્યંત આતાપ થઈ રહ્યો છે અને નીચે ભૂમિ શિલા આદિ પણ તપ્તાયમાન છે, ગરમ છે, જમીન ઉપર પગ બળી જાય, પથ્થર હોય છે તો પથ્થર પણ એટલા ગરમ હોય, પગ બળી જાય, હાથ ગાડીએ તો હાથ પણ બળી જાય. તો ત્યાં મહામુનિ આતાપન યોગ ધારણ કરે છે. શીતકાળમાં નદી આદિના કિનારે ખુલ્લા મેદાનમાં જ્યાં અતિ ઠંડી પડવાથી વૃક્ષ પણ દાઝી જાય ત્યાં ઉભા રહે છે. તથા ચોમાસામાં વર્ષા વરસતી હોય, પ્રચંડ પવન ચાલતો હોય અને ડાંસ મચ્છર ચટકા ભરતા હોય એવા સમયમાં વૃક્ષની નીચે યોગ ધારણ કરે છે, આત્માનો યોગ ધારણ કરે છે, તથા અનેક વિકટ આસન કરે છે. એ પ્રમાણે કાય ક્લેશના અનેક કારણો મેળવે છે. છતાં મેળવે છે એટલે એવા કાય ક્લેશના કારણો હોય છે, છતાં સામ્ય ભાવથી શીખતા નથી, ચલિત થતા નથી. અનેક પ્રકારના ઉપસર્ગોને જીતવા વાળા છે. છતાં ચિત્તમાં એવા મુનિરાજને ખેદ ઉપજતો નથી. ખેદ તો ઉપજતો નથી, પરંતુ ઉલટું શું થાય છે તો કે છે કે પોતાના સ્વરૂપ ધ્યાનમાં એ નિમગ્ન રહે છે. આપણને એમ થાય કે કેટલું અઘરું, કેટલું અઘરું, કેટલું અઘરું. પરંતુ સમ્યક દર્શન થયા પછીથી દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને વારંવાર જે આનંદનો અનુભવ થયો છે એ અનુભવ કરવાનો સહજ રીતે પુરુષાર્થ વર્તે છે. એ તો ચોથું ગુણસ્થાન છે. અને વિશેષપણે એવો એકાગ્રતાનો પ્રયત્ન કરે છે. અને જો પાંચમા ગુણસ્થાનની દશાને પ્રાપ્ત કરે છે તો પછી એથી વધારે સમય એકાગ્રતા કરે છે. પણ ચોથા ગુણસ્થાનમાં રહી અને કોઈ એમ કે વારંવાર અંતર્મુહૂર્તમાં સ્વરૂપને સ્પર્શે તો એવું બનતું નથી. અને આપણે
એ વાત ગઈકાલે પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં આપણે શીખ્યા છીએ. બેનશ્રીને એવો પ્રશ્ન પૂછાયો ત્યારે કહ્યું કે ચોથા ગુણસ્થાનની ભૂમિકા વાળો વધારે. તો ના, એની ભૂમિકા પ્રમાણે હોય. જો ચોથે છે તો ચોથા પ્રમાણે જ હોય. એને પ્રચુર સંવેદન વગેરે હોય નહીં, સ્વરૂપમાં રમણતા હોય નહીં. હા, એને પછી પાંચમું ગુણસ્થાન થાય એવી ભૂમિકા થાય ત્યારે એના કરતા વિશેષ હોય. અને પછી મુનિ દશા થાય એવી ભૂમિકા જયારે થાય, એવી ભૂમિકા થાય ત્યારે પછી એ વારંવાર પોતે પોતાના સ્વરૂપને અનુભવે. બાકી કોઈ એમ કે ચોથા ગુણસ્થાને છે અને વધારે પુરુષાર્થ કરે એટલે પછી એમ થાય, ના, એમ નથી. એની ભૂમિકા શું થાય છે, બરાબર. એક અપેક્ષાથી આપણે એમ કહીએ કે પુરુષાર્થ કરે એટલે એ રીતે પાંચમા ગુણસ્થાને જાય એમ, પણ વસ્તુ સ્વરૂપ એવું નથી. એમ પુરુષાર્થનું સ્વરૂપ નથી. જેટલી વિતરાગતા છે ને જેટલી સ્વભાવમાં સ્થિરતા છે એ પ્રમાણે એને પુરુષાર્થ કહેવામાં આવે છે. પુરુષાર્થ સહજ છે, કરવો પડતો નથી. જેટલી અંતરંગમાં એવી રુચિ એવી થઈ છે એ પ્રમાણે પુરુષાર્થ છે. અહીંયા એ જ પ્રમાણે સમજવાનું છે કે કાયા ક્લેશના અનેક કારણો મેળવે એટલે મેળવવાનો કઈ પ્રયત્ન કરે છે કે ચાલો હવે અહીંયા જઈએ તો કાયા ક્લેશ થાય, એવું કોઈ અંદરમાં એમને વિકલ્પ નથી હોતો. એમને તો સ્વરૂપમાં જ રહેવું છે, સ્વરૂપમાં જ રહેવું છે. એટલે જ્યાં છે ત્યાં પછી એ કંઈ થઈ રહ્યું છે તો આપણને ખ્યાલમાં આવે છે ખરી. આચાર્ય ભગવાનને તો આવું કાય ક્લેશ છે, આ મુનિ મહારાજને, આ ઉપાધ્યાય ભગવાનને આવું કાય ક્લેશ છે. છતાં સામ્ય ભાવથી ચલિત થતા નથી. અનેક પ્રકારના ઉપસર્ગોને જીતવા વાળા છે, છતાં ચિત્તમાં જેને ખેદ ઉપજતો નથી. ખેદ ઉપજતો નથી. સ્વવિકલ્પ દશા તો આવે જ ને. નિર્વિકલ્પ દશામાં અંતર્મુહૂર્ત સુધી રહે. જો એનાથી વધારે એક મુહૂર્ત સુધી રહે તો શ્રેણી ચડી જાય. એટલે પાછા 12માં સ્વવિકલ્પ દશામાં હોય ત્યારે કઈ ખેદ નથી દેખાતો. ઉલટા પોતાના સ્વરૂપ ધ્યાનમાં નિમગ્ન રહે છે. એવા મુનિને કાય ક્લેશ તપ હોય છે. જેને કાયા પણ, એની કાયાની વાત કરે છે, જેને કાયા પણ એ રીતે ક્ષીણ થઈ ગઈ હોય, જેવી રીતે થઈ ગઈ હોય, કાળી પડી ગઈ હોય, અને આપણને કોઈક વખત એમ લાગે કરે આવું આ શરીરની અંદર આ બધા ચામડી વગેરે કેવી સૂકી થઈ ગઈ છે, બધું દેખાય આપણને. એવું પણ થઈ ગયું હોય, છતાં પણ એમને એ કાયા તરફ કઈ મમત્વ નથી કે ઇન્દ્રિયોથી મમત્વ હોતું નથી. જેને કાયા તથા ઇન્દ્રિયોથી મમત્વ હોય છે તો કાયાની સંભાળ લીધા જ કરે છે અનેક પ્રકારે. અને એ કાયાની સંભાળ લે છે એટલે કઈ એની કાયા સારી રહે છે એવું કોઈ વસ્તુનું સ્વરૂપ નથી. આપણે અનેક પ્રકારે પ્રયત્ન કરી અને આ શરીરને નિરોગી રાખવા માંગીએ છીએ, તંદુરસ્ત રાખવા માંગીએ છીએ, ઉપરની જે ચામડી છે એને સુંવાળી રાખવા માંગીએ છીએ, બધું કરીએ છીએ, એના કેટલાય પ્રયત્નો કરીએ છીએ અને મનમાં એમ માનીએ છીએ કે એ બધા પ્રયત્નોના કારણે કાયા બરાબર રહે છે, તંદુરસ્તી સારી રહે છે, રેગ્યુલર ચેકઅપ કરાવીએ છીએ એટલે બધું બરાબર છે. આવી મિથ્યા માન્યતામાં આ જીવ અનાદિથી ભવના ભ્રમણ કરી રહ્યો છે. આ મોટામાં મોટું મિથ્યાત્વ છે. જે પોતાની ચીજ નથી, શરીર જે પોતાની ચીજ નથી, એને પોતાનું માન્યું એક પહેલી ભૂલ. વળી એના કાર્યો પોતે કરી શકે છે અને શરીરને સારું રાખી શકે છે એ એની બીજી ભૂલ છે. એ બીજી ભૂલ છે. અને એમાં જ એ લાગ્યો રહે છે, એક પછી એક નવા ઉપાયો કરવામાં લાગ્યો રહે છે, એ ત્રીજી ભૂલ છે. હવે આમાંથી આ જીવ ક્યારે બહાર નીકળે? અનંત કાળમાં તો નીકળ્યો નથી. શરીરની ચિંતા કરી છે, ઇન્દ્રિયોના વિષયોની ચિંતા કરી છે, અનંત કાળથી આ જ કર્યા કર્યું છે. એ એટલું બધું ઘૂંટાઈ ગયું છે કે એમાંથી બહાર નીકળવું આ જીવને અઘરું લાગે છે. શરીરનું મમત્વ, ઇન્દ્રિયોના વિષયોનું ગમવા પણ આ બધું છૂટતું નથી. એ પરમાત્મા આ મુનિ દશાનો વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે આ જીવે તો શું કર્યું? કાયા તથા ઇન્દ્રિયોથી મમત્વ કર્યું. ગુરુદેવ કહે છે કે જેને કાયા તથા ઇન્દ્રિયોથી મમત્વ હોય છે તેને ચિત્તમાં ક્ષોભ થાય છે. એને તો ક્ષોભ સિવાય બીજું કાંઈ થતું નથી. ક્ષોભ જ છે. નાની નાની વાતમાં ક્ષોભ થયા કરે છે. કંઈક નથી મળતું, એક વસ્તુ જરાક ઓછી છે તો એને ક્ષોભ થાય છે. ખાવા પીવામાં, ઉઠવા બેસવામાં, બધી બાબતમાં એને નાની નાની વસ્તુની અંદર ક્ષોભ થાય છે.
સરળતાપૂર્વક જીવન નથી, આટલું બધું પ્રાપ્ત થયું છે, વિચાર નથી કરતો આ જીવ કે અરે બિચારા ગરીબ માણસો ઝૂંપડપટ્ટીમાં રહે છે, એને 3 ટાઈમ ખાવાનું નથી મળતું, એક જ સમય ખાવાનું માંડ મળે છે, કેટલી મહેનત કરે છે, એવા વસ્ત્રો વગેરે નથી, આ બધા પ્રસાધનો નથી, ચામડીને સારી રાખવાના ને વાળને સારી રાખવાના ને કાંઈ નથી, એવી દશામાં જે જીવી રહ્યા છે, એવા આદિવાસીઓ વગેરે જીવી રહ્યા છે, અને મને આટલું બધું મળે છે, એનું આ બધું વેડફી નાખું છું અને નાની નાની વસ્તુ માટે થઈ અને કંકાસ કરું છું. હે પરમાત્મા, આ બધું શું થઈ રહ્યું છે? જીવે જરાક વિચાર કરવાની જરૂર છે. સાદું સરળ જીવન જીવવાના બદલે વધારેમાં વધારે પરિગ્રહ સહિત એટલે વધારે ઉપાધિ ને વધારે પરિગ્રહ, એમાં એકાદ વસ્તુમાં કાંઈક આમ તેમ થાય એટલે તીવ્ર કસાય થઈ જાય છે. આચાર્ય ભગવાને સાચું કહ્યું છે કે ભાઈ તું ગ્રસ્ત દશામાં હોય તો પણ પરિગ્રહ પરિમાણ કરજે, પરિગ્રહ પરિમાણ કરતા શીખ. આટલા બધા પરિગ્રહો ભેગા કરીને બેઠો છો એટલે એની રખવાળી કરવામાં જ તું સમય વિતાવે છે, અને વાસ્તવમાં તું એ કાંઈ કરી શકતો નથી. આ શરીર ને આ ભવ છોડી અને ચાલ્યો જાય છે. એ પરમાત્મા, આચાર્ય ભગવાને સાચું કહ્યું છે. પરિગ્રહ પરિમાણની આખી વાત કરી દીધી છે. ઇન્દ્રિયોના વિષયોનું મમત્વ ઘટાડવાની વાત કરી છે. શરીર તરફનું લક્ષ ઘટાડી અને આત્મા તરફનું લક્ષ કરવાની વાત કરી છે. જેને કાયા તથા ઇન્દ્રિયોથી મમત્વ હોય છે તેને ચિત્તમાં ક્ષોભ થાય છે. ક્ષોભ સિવાય શું બીજું થાય છે? એ જ થાય છે. પરંતુ આ મુનિ તો એ બધાથી નિષ્પૃહ વર્તે છે, તેને શાનો ખેદ હોય? એ પ્રમાણે 6 પ્રકારના બાહ્ય તપનું નિરૂપણ કર્યું. ગુરુદેવ હવે એમાં થોડુંક વધારે સમજાવે છે કે બહારમાં તાપ હોય કે ઠંડી હોય એમાં મુનિને ખેદ કે ક્લેશ થતો નથી, કેમ કે મુનિએ આત્માનો શીતળ સ્વભાવ જાણ્યો છે, અનુભવ્યો છે, એમાં જ એ રહ્યા છે. શુદ્ધ ચૈતન્ય દેહ રહિત છે. શુદ્ધ ચૈતન્ય પોતે આત્મા ભગવાન છે, એને દેહ નથી, એ દેહ રહિત છે. એમાં લીનતા વર્તે છે, સ્વરૂપમાં લીનતા વર્તે છે. તેથી અંતરમાં આનંદના ફુવારા છૂટે છે. તેથી બહારની ગરમી કે ઠંડી મુનિને લાગતી નથી. જેમ પોતાના મકાનમાં બગીચો હોય અને તેમાં ઠંડા પાણીના ફુવારા હોય તો બહારની ગરમી ત્યાં લાગતી નથી. ગુરુદેવે એ દ્રષ્ટાંત આપ્યું છે. એવી રીતે મુનિને કાય ક્લેશમાં દુઃખ કે આકુરતા નથી, કેમ કે અંતર આનંદના ઘરમાં શીતળતાના ફુવારા છે, તેમાંથી શાંતિના કિરણો વહે છે, એ કાય ક્લેશ તપ છે. આ રીતે 6 પ્રકારના બાહ્ય તપની વાત પૂરી થઈ. હવે આગળ 6 પ્રકારના અંતરંગ તપોનું વ્યાખ્યાન કરે છે, અને તેમાં પહેલું પ્રાયશ્ચિત તપ છે. અંતરંગ તપ કહો, અભ્યંતર તપ કહો, તો એ તપ પહેલું તપ જે છે તે પ્રાયશ્ચિત નામનું તપ છે. હવે એની વાત કરે છે ગાથા 451 ની અંદર આપણે લઈએ. હવે 6 પ્રકારના અંતરંગ તપોનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ પ્રાયશ્ચિત તપ નામનું તપ કહે છે. ગાથા 451. દોષમ ન કરોતિ સ્વયં અન્યમ અપી ન કારયતિ ય ત્રિવિધમ કુર્વાણમ અપી ન ઇચ્છતિ તસ્ય વિશુદ્ધિ પરા ભવતિ. શું કહે છે? અર્થમાં કહે છે કે જે મુનિ મન વચન કાયાથી પોતે દોષ કરે નહીં, દોષમ ન કરોતિ સ્વયં, જે મુનિ મન વચન કાયાથી પોતે દોષ કરે નહીં, અન્યમ અપી ન કારયતિ, અને બીજા પાસે દોષ કરાવે નહીં, તથા કોઈ દોષ કરતો હોય તેને ઈષ્ટ ભલો જાણે નહીં, તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે, ઈચ્છતો નથી. કુર્વાણમ અપી ન ઈચ્છતિ તસ્ય વિશુદ્ધિ પરા ભવતિ, એને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે એમ કહે છે અહીંયા તો. જે મુનિ મન વચન કાયાથી, તો મન વચન કાયા તો એના તો યોગ છે. દોષનો અંદરમાં જે ભાવ જે ચાલી રહ્યો છે, જે એવો વિકલ્પની સાથે રહેલો ભાવ, એ દોષરૂપ ભાવ છે, ને એમાં મન વચન કાયાના યોગ હોય છે. તો એવા યોગ પૂર્વક એ દોષ કરે નહીં, બીજા પાસે કરાવે નહીં,
તથા કોઈ દોષ કરતો હોય તો તેને ઈષ્ટ ભલો જાણે નહીં, એટલે અનુમોદના કરે નહીં, તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે. દોષ નથી એટલે વિશુદ્ધતા છે. કોઈ પ્રકારે દોષ નથી. નવ વાત કરી, મન વચન કાયાથી કરે નહીં, કરાવે નહીં અને કરતા પ્રત્યે ભલો જાણે નહીં, એમ 9 પ્રકાર કયા. તો 9 પ્રકારથી જયારે દોષ નથી એટલે કોઈ પ્રકારે હવે દોષ રહ્યો જ નહીં, તો દોષ નથી તો વિશુદ્ધ છે, તો પછી વિશુદ્ધિ છે, એટલે ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે એમ ગાથામાં કહ્યું. હવે કે છે એમાં કે અહીં વિશુદ્ધિ નામ પ્રાયશ્ચિતનું છે. કે જો ગાથામાં પહેલી વાત પ્રાયશ્ચિત નામનું તપ કહે છે એમ કહેવું ને, આપણને એમ થાય કે ગાથામાં આમાં પ્રાયશ્ચિત તો ક્યાંય આવ્યું નહીં. તો પ્રાયશ્ચિત કોને કહેવાય? આચાર્ય ભગવાને આ ગાથા લખી છે, એનો અર્થ કરીએ અને અહીંયા ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે અહીંયા પ્રાયશ્ચિતની જ વાત છે, તું સમજ. અહીં વિશુદ્ધિ નામ પ્રાયશ્ચિતનું છે, કેમ કે પ્રાયશ્ચિત દ્વારા આપણે કરીએ છીએ શું? જે દોષ થયો છે એને ટાળીએ છીએ, એટલે વિશુદ્ધિ કરીએ છીએ. એટલે વિશુદ્ધિનો અર્થ જ થઈ જાય છે કે પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત તો વિશુદ્ધિ માટેનું એમ કહી શકાય કે અપેક્ષાથી કહેવાય કે એ એક સાધન છે. વિશુદ્ધિ પોતાની શુદ્ધિ છે, એને જ્યાં કાંઈક દોષ લાગ્યો છે તો એને દૂર કરવી, કેમ કે વસ્તુ શુદ્ધ છે, તો એ શુદ્ધિકરણ કરવા માટે પ્રાયશ્ચિત એક સાધન છે. કપડું તો સફેદ જ છે, પણ ડાઘ પડ્યો એટલે સાબુથી ધોઈએ છીએ, તો સાબુથી ધોવું, સાબુથી ધોઈ અને ડાઘને દૂર કરવો એમ કહીએ છીએ, તો એનો અર્થ એ છે કે કપડામાં ડાઘ છે જ નહીં, કપડામાં તો ડાઘ છે જ નહીં, એ તો શુદ્ધ જ છે. જ્યારે એ કન્સેપ્ટને સમજીએ છીએ તો આ જ વાતને આપણે અહીંયા એ રીતે લેવાની છે કે વિશુદ્ધિ એ નામ પ્રાયશ્ચિતનું છે. વસ્તુ શુદ્ધ છે, પરિપૂર્ણ છે, શુદ્ધ પૂરેપૂરી શુદ્ધ છે, અને એમાં ક્યાંક દોષ લાગે છે તો એ દોષને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને પ્રાયશ્ચિત કહેવાય છે, એટલે એને વિશુદ્ધિ કહેવાય. દોષને દૂર કરવાની પ્રક્રિયાને અહીંયા વિશુદ્ધિ કહી છે. અહીં વિશુદ્ધિ નામ પ્રાયશ્ચિતનું છે. પ્રાય શબ્દથી તો પ્રકુષ્ટ ચારિત્રનું ગ્રહણ છે, અર્થાત એવું ચારિત્ર જેને હોય તેને પ્રાય કહે છે. અથવા બીજી રીતે પણ પાછા અર્થ કર્યા છે, બહુ સરસ રીતે પંડિતજીએ વાત લીધી છે. કહે છે કે અથવા સાધુ લોકનું ચિત્ત જે કાર્યમાં હોય તેને પ્રાયશ્ચિત કહે છે, અથવા આત્માની વિશુદ્ધતા કરે તે પ્રાયશ્ચિત છે. વળી પ્રાયશ્ચિત શબ્દનો બીજો અર્થ આવો પણ છે કે પ્રાય નામ અપરાધનું છે. જો પહેલા પ્રાયની વાત જે કરવામાં આવી તો એમાં એમ કહ્યું કે પ્રકુષ્ટ ચારિત્રનું ગ્રહણ કરે છે, અર્થાત એવું ચારિત્ર જેને હોય તેને પ્રાય કહે છે. પ્રકુષ્ટ ચારિત્રની વાત કરી. અહીંયા બીજી રીતે પણ એનો અર્થ લીધો છે કે બીજો અર્થ આવો પણ છે કે પ્રાય નામ અપરાધનું છે, તેને ચિત્ત એટલે તેની શુદ્ધિ કરવી, અપરાધની શુદ્ધિ કરવી એને પ્રાયશ્ચિત કહે છે. તેને પણ પ્રાયશ્ચિત કરીએ છીએ. મતલબ કે પૂર્વે કરેલા અપરાધથી જે વડે શુદ્ધતા થાય તે પ્રાયશ્ચિત છે. અપરાધ તો થઈ ગયો, દોષ તો થઈ ગયો છે, દોષ થયા વિના તો કઈ પ્રાયશ્ચિતનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. ડાઘ પડી ગયો છે કપડામાં તો જ ધોવાનો પ્રશ્ન થાય છે, ડાઘ નથી ત્યાં તો કોઈ પ્રશ્ન જ નથી. તો દોષ થઈ ગયો, એ થઈ ગયા પછીથી એનું પ્રાયશ્ચિત છે. કે છે કે પૂર્વે કરેલા અપરાધથી જે વડે શુદ્ધતા થાય, હવે શુદ્ધતા કરવા માટે આ પ્રાયશ્ચિત છે, તે પ્રાયશ્ચિત છે. એ પ્રમાણે જે મુનિ મન વચન કાય અને કૃતકારી અનુમોદનાથી દોષ ન લગાવે તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે, અને એ જ પ્રાયશ્ચિત નામનું તપ છે. દોષ લાગવા જ નથી દેતા, એટલી બધી જાગૃતિ જે છે તો એમને તો ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે, અને એ જ નામ પ્રાયશ્ચિત નામનું તપ છે. અને એમાં પછી યતિના આચારમાં 10 પ્રકારના પ્રાયશ્ચિત ગયું છે, અને એ મૂળાચાર પંચાચાર અધિકાર ગાથા 165માં એ વાત લીધી છે. એની ગાથા અહીંયા આપી છે.
આયુર્યણમ પડિકમમ ઉભય વિવેગોતઃ વ્યુસગો તવ છેદો મૂલમ પિય પરિહારો ચેવ સદહણમ. પ્રાકૃતમાં ગાથા એ રીતે છે એની. અહીંયા આગળ કહે છે કે કૃતકારિત અનુમોદનાથી દોષ ન લગાવે, મન વચન કાયા અને કૃતકારિત અનુમોદનાથી દોષ ન લગાવે તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે અને એ જ પ્રાયશ્ચિત નામનું તપ છે. હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે પહેલા લઈએ છીએ. ગાથા 451. એમાં અહીંયા કહે છે, અર્થમાં ગુરુદેવ કહે છે કે જે મુનિ પોતે દોષ કરે નહીં, બીજા પાસે દોષ કરાવે નહીં તથા કોઈ દોષ કરતો હોય તેને ઈષ્ટ ભલો જાણે નહીં, તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે. જો અહીંયા પણ સિદ્ધાંતની વાતને તો સાથે રાખવાની છે. કોઈને એમ થાય કે પોતે દોષ કરે નહીં એ વાત તો સમજાય છે, પણ બીજા પાસે કરાવે નહીં તો બીજા પાસે કોઈ કરાવી શકે છે? સિદ્ધાંતનો પ્રશ્ન આપણે પૂછવાનો, ખરેખર હું કોઈ પાસે દોષ કરાવી શકું છું? હું કહું એટલે પેલો દોષ કરશે? કોઈના પરિણામ હું કરાવી શકું છું, કરી શકું છું બીજાના પરિણામ? એટલે સિદ્ધાંત પ્રમાણે તો એમ થતું જ નથી. પણ મને અંતરમાં ભાવ થયો, બસ એટલી વાત છે. પેલો દોષ કરે છે એને માટે એ જવાબદાર છે. એને માટે થઈને એમ નથી કે મેં કહ્યું એટલે એને દોષ કર્યો એટલે એને કઈ પાપ નથી લાગતું, એવી તો કોઈ વાત નથી. મેં કહ્યું તો મને તો એની પાસે એવો દોષ કરાવવાનો વિકલ્પ ઉઠ્યો છે, એ મારો પાપ ભાવ છે, એના પાપનું ફળ મારે ભોગવવાનું છે અને એ કરે છે જેવા ભાવપૂર્વક, જેટલી તીવ્રતાપૂર્વક એનું ફળ એને ભોગવવાનું છે. એટલે કઈ એમ નથી કે હું કહું છું એટલે એ કરે છે અને એના પરિણામ હું બદલી શકું છું, એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. કોઈ પાસે કઈ કરાવી શકતું જ નથી. એ સિદ્ધાંત તો એમ જ રહે છે. પણ એવું નિમિત્ત છે, જ્યારે એ દોષ કરે છે ત્યારે નિમિત્ત તરીકે એમ કે છે કે તમે મને કહ્યું એટલે મેં કર્યું, અને એ વાતને એને સ્વીકારી, કોઈ કારણથી સ્વીકારી, ગમે તે કારણથી સ્વીકારી, પૈસા માટે સ્વીકારી કે કોઈ પણ રીતે સ્વીકારી હોય, એ દોષ કરે છે. પણ એ દોષ કરે છે એનું ફળ તો એને જ ભોગવવાનું છે. એટલે આપણે કોઈ પાસે દોષ કરાવી શકીએ છીએ એવી વાત નથી. સિદ્ધાંતની વાત તો એમ જ છે, કોઈ પાસે કાંઈ કરાવે છે એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. પણ એવા નિમિત્તો હોય છે, જ્યારે પોતે કરે છે જે કાર્ય ત્યારે એવા નિમિત્ત હોય છે. બીજાએ મને આમ કર્યું માટે મેં આમ કર્યું એમ પણ આપણે જે કહીએ છીએ એમાં પણ એ વસ્તુ સ્વરૂપ એવું નથી. કોઈના કારણે મારા પરિણામ થતા નથી તો બીજા કોઈના પરિણામ પણ મારા કારણે થાય જ નહીં ને. આ તો સીધી સરળ સિદ્ધાંતની વાત છે. વળી એને ભલો જાણે એ પણ એનો ભાવ છે કે સારું છે, એવો ભાવ એનો છે એટલે તો સમજાય એવું છે. કોઈ પાસે કરાવે એ વાતમાં જરાક પ્રશ્ન થતો હોય તો આપણે એને સ્પષ્ટતા લીધી. હવે અહીંયા ભાવાર્થમાં કહે છે કે અહીં વિશુદ્ધિ નામ પ્રાયશ્ચિતનું છે. પ્રાય શબ્દથી તો પ્રકૃષ્ટ ચારિત્રનું ગ્રહણ છે, અર્થાત એવું ચારિત્ર જેને હોય તેને પ્રાય કહે છે, અથવા સાધુ લોકનું ચિત્ત જે કાર્યમાં હોય તેને પ્રાયશ્ચિત કહે છે. કોઈને એમ થાય કે સાધુ આખો દિવસ પ્રાયશ્ચિત જ કરતા હશે, આ વાક્ય વાંચીને એવો કહેવાનો આશય નથી. સાધુ લોકનું ચિત્ત જે કાર્યમાં હોય તેને પ્રાયશ્ચિત કહે છે. સાધુનું ચિત્ત શેમાં લાગેલું છે? આત્મા સ્વરૂપની દ્રષ્ટિ એમાં જ ચિત્ત લાગેલું રહ્યું છે. અને 12માં જ્યારે છે તો સ્વવિકલ્પ દશામાં પણ એનો વિચાર છે અને કેટલાક પ્રકારે શુભભાવ વગેરે હોય છે. એટલે કે છે કે એમનું ચિત્ત શેમાં લાગેલું છે? શુભભાવ પણ છોડી અને મારે તો સ્વભાવ ભાવે થવું છે. આ જે એમનો જે વિકલ્પ સહિતનો ભાવ જે છે એ જ પ્રાયશ્ચિત ભાવ છે. કેમ કે શુભભાવમાં આવ્યા છે ને, એટલે એ માટે ખેદ કરે છે એમ નથી. અંતરમાં સ્વરૂપની દ્રષ્ટિ છે. એટલે એમ કહેવાય કે સાધુ લોકનું ચિત્ત જે કાર્યમાં હોય તેને પ્રાયશ્ચિત કહે છે, અથવા આત્માની વિશુદ્ધતા કરે તે પ્રાયશ્ચિત છે. પોતાની શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય છે ને જીવ, તો એ પ્રાયશ્ચિતથી થાય છે. પ્રાયશ્ચિત એક સાધન છે, શુદ્ધિની વૃદ્ધિ માટે એક સાધન છે. વળી પ્રાયશ્ચિત શબ્દનો બીજો અર્થ આવો પણ છે કે પ્રાય નામ અપરાધનું છે તેને ચિત્ત એટલે તેની શુદ્ધિ કરવી, તેને પણ પ્રાયશ્ચિત કહીએ છીએ. મતલબ કે પૂર્વે કરેલા અપરાધથી જે વડે શુદ્ધિ થાય તે પ્રાયશ્ચિત છે.
પૂર્વે કરેલા અપરાધથી જે વડે શુદ્ધિ થાય તે પ્રાયશ્ચિત છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે અપરાધ કર્યો, જે ભાવ કર્યા એવો ભાવ આશ્રવ થયો, એવા ભાવ કર્મ થયા, એ જ વખતે બધું થઈ ગયું અને એની સામે દ્રવ્ય કર્મ પણ બંધાઈ ગયા. દ્રવ્ય આશ્રવ અને દ્રવ્ય કર્મ પણ બંધાઈ ગયા. એ તો થઈ ગયું, તો હવે શુદ્ધિ કેવી રીતે થાય? એક બાજુ આપણે એમ કહીએ કે જે સમયે ભાવ કરે છે એ જ વખતે ભાવ આશ્રવ થાય, ભાવ આશ્રવ થાય એ જ વખતે પેલા દ્રવ્ય આશ્રવ પણ થાય છે અને ભાવ બંધ થાય છે અને પેલો દ્રવ્ય બંધ પણ થઈ જાય છે. કર્મ તો બંધાઈ ગયું. તો હવે એ તો બંધાઈ ગયું અને એનું સ્થિતિ બંધ છે, તો એટલી સ્થિતિ તો રહેવાની સ્થિતિ પૂરી થશે, ઉદયમાં આવશે અને ફળ પણ આવશે. તો પછી આ પ્રાયશ્ચિત કરીએ તો એ બધું નલિફાય થઈ જાય, બધું જતું રહેશે, શું થશે? અહીંયા કહેવાનો આશય આખો જુદો છે. એના જે ભાવ થયા હતા એ થયા અને હવે પછીથી એવા ભાવ ન થાય એવી શુદ્ધિની વૃદ્ધિ કરે છે. પેલો ભાવ લંબાતો જ નથી અને સતત અટકાવી દે છે જાગૃતિપૂર્વક, અને એને દોષ સમજી અને હવે એવા ભાવ જે છે એ ન થાય એ માટે પ્રાયશ્ચિત કરે છે. તો એની સાથે એને પ્રત્યાખ્યાનનો ભાવ સાથે હોય છે અને જે કર્મનો બંધ પડ્યો જે છે એની અંદર તો જ્યારે એના ઉત્કૃષ્ટ ભાવ ચાલે છે તો એની અંદર પણ અપકર્ષણ થઈ શકે, ઉત્કર્ષણ અપકર્ષણ, અને એ આખું કર્મની પ્રકૃતિ જે છે એ પણ બદલાઈ જાય. તો અહીંયા કહે છે કે મતલબ કે પૂર્વે કરેલા અપરાધથી જે વડે શુદ્ધિ થાય તે પ્રાયશ્ચિત છે. એ પ્રમાણે જે મુનિ મન વચન કાય અને કૃત કારિત અનુમોદનાથી દોષ ન લગાવે તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે અને એ જ પ્રાયશ્ચિત નામનું તપ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એમાં લીન થવું તે પ્રાયશ્ચિત છે. પાછો ફર્યો ને ચૈતન્ય સ્વભાવમાં સાધુનું ચિત્ત હોય છે, એને પ્રાયશ્ચિત કહે છે. આત્મા ચિદાનંદ પવિત્ર શુદ્ધ ધામ છે, એમાં મુનિનું ચિત્ત વારંવાર રહ્યા કરે છે. એ જ મુનિનું કામ હોવાથી, મુનિનું એ જ કાર્ય છે, મુનિને બીજું કાંઈ કાર્ય હોતું જ નથી. એ જ મુનિનું કામ હોવાથી પ્રાયશ્ચિત છે. આત્મા ચિદાનંદ પવિત્ર સુખધામ છે, એમાં મુનિનું ચિત્ત વારંવાર રહ્યા કરે છે. એ જ મુનિનું કાર્ય છે અને એ જ પ્રાયશ્ચિત છે. ગુરુદેવ કહે છે કે જેમ સોનાને ઓપવામાં આવે, ઓપ લગાડવામાં આવે છે, તેમ ચૈતન્ય ધાતુ વિકાર રહિત છે. એના ભાનપૂર્વક વિશેષ શુદ્ધતા વડે આત્માને ઓપે છે, એને ઓપ લગાવે છે. તે તપ છે. અપરાધ રહિત થવું તે પ્રાયશ્ચિત છે. અહીંયા તપની વાત કરવી છે ને, પ્રાયશ્ચિતને તપ કહ્યું એટલે ગુરુદેવ એમ કે છે કે એવા ચૈતન્ય ધાતુ જે વિકાર રહિત છે એના ભાનપૂર્વક વિશેષ શુદ્ધતા વડે આત્માને ઓપે છે, તે તપ છે. અપરાધ રહિત થવું તે પ્રાયશ્ચિત છે અને આવું પ્રાયશ્ચિત કરે છે ત્યારે આત્માને જે વિશેષ શુદ્ધતા પ્રદાન કરે છે અને એ તપ છે. નવો દોષ ન થવા દેવો તે નિરપરાધ છે. આત્મા ક્ષણે ક્ષણે ભાવ મરણથી મરી રહ્યો છે, એને જીવતો રાખે નહીં, એટલે ભાવ મરણ થવા દેવા નહીં, ત્યારે આત્મા જીવતો રહે. અને બીજા જીવો મરી ગયા હોય એનું પ્રાયશ્ચિત લે તો તે કઈ ખરું પ્રાયશ્ચિત નથી. જો ગુરુદેવે એક બહુ મોટી મહત્વની વાત અહીંયા કરી છે કે બીજા જે જીવ મરી ગયા હોય એનું પ્રાયશ્ચિત લે, એ તો સારી વાત છે, ખોટી વાત નથી, એ શુભ ભાવ છે. તો ખરેખર એ પ્રાયશ્ચિત ક્યારે કહેવાય? એને પોતાના આત્માનું જ્ઞાન ભાન હોય ત્યારે એ સાચા અર્થમાં પ્રાયશ્ચિત થાય છે. કે છે કે આત્મા પોતાનો આત્મા ક્ષણે ક્ષણે ભાવ મરણથી મરી રહ્યો છે, તો એને જીવતો રાખે નહીં અને બીજા જીવો મરી ગયા હોય એનું પ્રાયશ્ચિત લે તો તે કઈ ખરું પ્રાયશ્ચિત નથી. એટલે ખરું પ્રાયશ્ચિત નથી એટલે કે
એમાં નિદ્રા થતી નથી, એમાં શુદ્ધિની વૃદ્ધિ થતી નથી, એ માત્ર સ્વભાવ છે. અહીં તો કહે છે કે આત્મામાં વિશેષ શુદ્ધતા થવી તે પ્રાયશ્ચિત છે. અને હવે આગળની ગાથામાં વ્યવહાર પ્રાયશ્ચિતની વાત કહે છે. ગાથા 452. अथ कथमपि प्रमादेन च दोषः यदि एति तम अपि प्रकटयति निर्दोष साधु मूले दश दोष विवर्जित भवितुम. એના અર્થમાં કહે છે કે અથવા કોઈ પ્રકારથી પ્રમાદ વડે પોતાના ચારિત્રમાં દોષ આવી ગયો હોય તો તેને નિર્દોષ સાધુ આચાર્યની નિકટ 10 દોષ રહિતપણે પ્રગટ કરે, આલોચન કરે. આ પ્રાયશ્ચિતની જ વાત ચાલી રહી છે. અભ્યંતર તપ અથવા અંતરંગ તપ જેમાં પ્રાયશ્ચિત, તો પ્રાયશ્ચિતની આ બીજી ગાથા શું કહે છે કે પહેલા તો જે 451 ની અંદર તો જે વાત કરી પોતે દોષ મન વચન કાયાથી કરે નહીં, કરાવે નહીં, એ વાત આખી એમાં તો લેવામાં આવી. તો એને અને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે એમ વાત લીધી, અને વિશુદ્ધતા જે છે એ પ્રાયશ્ચિતનું નામ છે એમ કરી વાત સમજાવી. હવે અહીંયા જરાક આગળ વધારે વિસ્તાર કરે છે આચાર્ય ભગવાન. અહીંયા એમ કે છે કે અથવા એ સિવાય બીજી રીતે વાત કરી, અથવા કોઈ પ્રકારથી પ્રમાદ વડે પોતાના ચારિત્રમાં દોષ આવી ગયો હોય તો તેને નિર્દોષ સાધુ આચાર્યની નિકટ 10 દોષ રહિતપણે પ્રગટ કરે, આલોચન કરે. એ દોષને એ પ્રગટ કરે, એની આલોચના કરે, અને એ દોષને પ્રગટ કરે એમાં પણ દોષ રહિત કરે. એમાં કોઈ પણ પ્રકારે ગોપવીની કઈ માયાચાર કરે નહીં, કોઈ રીતે એના 10 પ્રકાર આપ્યા છે એની અંદર. કે એ જયારે પ્રાયશ્ચિત લેવા માટે આચાર્ય ભગવાન પાસે સાધુ જાય છે તો, અથવા તો બીજા આચાર્ય હોય તો આ બીજા આચાર્ય પાસે, કે જે રીતે હોય તે રીતે એમની પાસે એ પ્રાયશ્ચિત લેવા માટે જાય છે. તો શું દોષ થયો છે એનું વર્ણન જે કરે છે એમાં 10 પ્રકારે દોષ આવી શકે છે, એમાંનો કોઈ પ્રકારે દોષ આવે નહીં એવી રીતે એને પ્રગટ કરે. એમ કે છે કે દોષ રહિતપણે પ્રગટ કરે અને આલોચન કરે છે, પછી એનું પ્રાયશ્ચિત આપે છે, એ પ્રમાણે કરે છે. તો એ આગળ આવશે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે પ્રમાદથી પોતાના ચારિત્રમાં દોષ લાગ્યો હોય તો આચાર્ય પાસે જઈ 10 દોષ રહિત આલોચના કરે. પ્રમાદનો અર્થ જે થાય છે કે આત્માને ભૂલી જાય ત્યારે પ્રમાદ છે. પ્રમાદ એટલે આળસ નહીં, બીજું બધું ખૂબ કામ કરતો હોય, 10-10, 12-12 કલાક સુધી કામ કરતો હોય ને આપણે એને પ્રમાદી કહીએ તો કહેવાય. કેમ કે આત્માની દ્રષ્ટિ નથી તો પ્રમાદ છે. જેને આત્માની દ્રષ્ટિ થઈ નથી એ પ્રમાદી જ છે. આખા દિવસમાં સ્વરૂપનો વિચાર કેટલી મિનિટ માટે કરીએ છીએ? કલાકની તો વાત જવા દઈએ, પણ મિનિટ કેટલી મિનિટ માટે આપણે વિચાર કરીએ છીએ એ સમજવાની જરૂર છે. તો બાકીનો બધો સમય તો આપણે પ્રમાદ જ કરીએ છીએ. ગમે તેટલું બીજું કામ કરતા હોય છતાં બધો પ્રમાદ છે. ભગવાન આત્મા સંગનીપણું મળ્યું છે અને જો પોતાના સ્વરૂપનો વિચાર નથી કરતો તો એ પ્રમાદ સેવે છે. આપણને તો સગવડ છે, સંગનીપણું મળ્યું છે એટલે સગવડ છે. બિચારા અસંગનીને એવી સગવડ નથી. આપણને સંગનીપણું મળ્યું છે, મન મળ્યું છે, અને એમાં ભાવ મનની અંદર કેટલી બધી સ્મૃતિ મળી છે. તે સ્મૃતિ દ્વારા આપણે જે રીતે જેવા ભાવમાં જવું હોય એવા ભાવમાં આપણે જઈ શકીએ છીએ. એ સ્મૃતિમાં જે વાત પડી છે, ધર્મની વાત જે શીખ્યા છે, સાંભળી છે, સિદ્ધાંતની વાતને પકડી છે, એને ફરીને વિચારમાં લઈએ તો આપણા ભાવ પલટી જાય છે, આત્માનો વિચાર કરી શકીએ છીએ. તો પ્રમાદ નથી. ભલે ને બેઠો હોય આખો દિવસ કાંઈ કરતો ન લાગે, બીજાને એમ લાગે કે આ શું કરે છે, આળસુની જેમ બેઠો છે, પણ એ અંતરમાં એને એવું ચિંતન ચાલી રહ્યું છે, આત્માનું ચિંતન ચાલી રહ્યું છે. એ જ સાચો અપ્રમાદી છે. બાહ્ય કાર્ય સાથે પ્રમાદને કાંઈ સંબંધ નથી. એ ભલે ને શાસ્ત્ર ન વાંચતો હોય તો પણ શું છે, અંતરમાં જે સ્મૃતિમાં જે વાત પડી ગઈ છે એના ઉપર ચિંતન કરી અને મનન મંથન અને પછી એમાંથી ધ્યાનમાં ચાલ્યો જાય છે, એ સાચો અપ્રમાદી છે. અને એનાથી વિચલિત થાય છે તો બહારના વિચારોમાં ચાલ્યો જાય છે
આત્મા સિવાય બીજા વિચારમાં જાય છે તો પ્રમાદ છે, અને એ પ્રમાદ થાય ત્યારે શું થાય? ત્યારે ચારિત્ર્યમાં દોષ લાગે. પ્રમાદથી પોતાના ચારિત્ર્યમાં દોષ લાગ્યો હોય તો આચાર્ય ભગવાન પાસે જઈ અને 10 દોષ રહિત આલોચના કરે. 10 દોષ રહિત આલોચના કરે. 5 ઇન્દ્રિય, 4 કસાય, 4 વિકથા, 1 નિંદ્રા અને 1 સ્નેહ, એ 5 પ્રમાદ છે. જો પ્રમાદની બીજી રીતે વ્યાખ્યા કરી છે અહીંયા. આપણે તો સિદ્ધાંત પ્રમાણે એક જ વાતને પકડીએ એટલે આ 5 દોષ દૂર થઈ જાય. 5 ઇન્દ્રિયો એટલે એના ઇન્દ્રિયોના વિષયો વગેરે આવી ગયા એમાં સાથે બધું. 4 કસાય, 4 પ્રકારની વિકથા, નિંદ્રા અને સ્નેહ, એ 5 પ્રમાદ છે. એ 5 પ્રમાદ છે અને તેના 15 ભેદ છે. એના 15 ભેદ છે. એની બધી ગાથાઓ અહીંયા ગોમણસાર જીવકાંડમાંથી લીધી છે. ભગવતી આરાધના બુક્સ 257 તથા મૂલાચાર ભાગ 2, શીલગુણ અધિકાર ગાથા 15, એમાં એની પણ ગાથા લીધી છે. અહીંયા કહે છે કે એ 5 ઇન્દ્રિય, 4 કસાય, 4 વિકથા, 1 નિંદ્રા અને 1 સ્નેહ, એ 5 પ્રમાદ છે. આ 15 થયા ને. તેના 15 ભેદ છે. વિશેષ ભંગોની અપેક્ષાએ તેના ઘણા ભેદ છે. 37,500 ભેદ છે. તેમનાથી દોષ લાગે છે. અહીંયા તો આ 15 ની વાત કરી. 5 ઇન્દ્રિયો, 4 કસાય, 4 વિકથા, 13, 1 નિંદ્રા, 14 અને 1 સ્નેહ, એમ 5, એમ 15. તો એ પ્રકારની અપેક્ષાએ લઈએ તો એ 5 પ્રકાર થયા. તો એ 5 પ્રમાદ છે અને એના 15 ભેદ છે. વળી આલોચનાના 10 દોષ છે. જે આલોચનાના દોષની વાત જે કરવામાં આવી એ ભગવતી આરાધનામાંથી જે વાત નીચે લીધી છે, પુષ્ટ ઉપર લીધી. તો પહેલા જે કહેવામાં આવ્યું છે ગોમણસાર જીવકાંડમાંથી જે 15 પ્રકારની વાત જે કરવામાં આવી છે, તો એમાં કહે છે કે વિકહા તહા કસાયા ઇન્દ્રિય નિદાત તહેવ પણ ઓય ચદુ પણ મેઘે ગમ હોતી પમાદાહુ પણરસ. અર્ધમાગદીની અંદર આ જે છે જેની અંદર આ 5 ની વાત કરવામાં આવી છે અને એના 15 ભેદની વાત કરવામાં આવી છે. અને હવે આગળ અહીંયા આલોચનાના 10 દોષ છે. એમાં કહે છે કે તેના નામ આકંપિત, અનુમાનિત, બાદર, સૂક્ષ્મ, દ્રષ્ટ, પ્રચ્છન્ન, શબ્દાકુલિત, બહુજન, અવ્યક્ત અને તત્સેવી, એ 10 દોષ છે. અને એનો અર્થ અહીંયા નીચે આપ્યો છે. આ જે છે 10, એનું અહીંયા ગાથાની અંદર એ 10 લેવામાં આવે છે. આ કંપીય, અણુમાણીય, જમ, દિઠ્ઠમ, બાદરમ ચ સુહુમ ચ છન્નમ શ્રદ્ધા ઉલિયમ બહુજણમ મપત્તમ તસ્સેવી. એટલે એમાં એ 10 જે કયા એના વર્ણન હવે એક પછી એક કરે છે. પહેલું છે આ કંપિત. તો આચાર્યને ઉપકરણ આદિક આપી પોતા પ્રત્યે કરુણા ઉપજાવવી, જાણે કે આમ કરવાથી મને પ્રાયશ્ચિત થોડું આપશે. પ્રાયશ્ચિત લેવા જાય એટલે પછી પ્રાયશ્ચિત આપે ને, કંઈક તું આમ કરજે, તું તેમ કરજે, એમ શિષ્યને આચાર્ય ભગવાન પ્રાયશ્ચિત આપે ને. તો જયારે એ પોતાનો દોષ વ્યક્ત કરે ત્યારે એ વખતે 10 પ્રકાર જે કહેવામાં આવે છે અહીંયા આલોચના માટેના, તો કે આલોચનાના 10 દોષ આ રીતે છે. તો એમાં કહે છે પહેલું આ કંપિત, કે છે કે આચાર્ય ભગવાનને ઉપકરણ આદિક આપી પોતા પ્રત્યે કરુણા ઉપજાવી, જાણે કે આમ કરવાથી મને પ્રાયશ્ચિત થોડું આપશે. શિષ્ય માટે હોય કે શ્રાવક માટે હોય, શ્રાવકને પણ એમ વાત લાગુ પડે છે આ બધી વાત. તો આ પહેલો દોષ કયો. એને એમ વિચારી આલોચના કરે તે આ કંપિત દોષ છે. બીજો દોષ, વચન દ્વારા જ આચાર્યના વખાણ આદિ કરી આલોચના કરે તે એવા અભિપ્રાયથી કે આચાર્ય મારા પ્રત્યે પ્રસન્ન રહે તો પ્રાયશ્ચિત થોડું આપશે, તો તે અનુમાનિત દોષ છે. તે અનુમાનિત દોષ છે. આપણે પણ આચાર્ય પાસે જઈએ અને પછી જયારે
પ્રાયશ્ચિત માગીએ તો આલોચના કરીએ, આપણા દોષનું વર્ણન કરીએ તો એમાં આ બધા દોષ ના હોવા જોઈએ. આચાર્ય ભગવાનના વખાણ કરીએ એટલે જેથી કરીને આચાર્ય પછી આપણને કે પ્રાયશ્ચિતમાં કંઈક ઓછું આપે, પ્રસન્ન રહે આપણી ઉપર, એવો વિકલ્પ લાવવા જેવો નથી. દોષનું પ્રાયશ્ચિત કરવા નીકળ્યા પછીથી એવો ડર શાનો? જે આચાર્ય ભગવાન કહેશે એ મારા લાભને માટે કહેશે ને એ જ મારે કરવાનું જ છે, એવો ભાવ હોવો જોઈએ. આપણે નિંદા ગ્રહ કરીએ છીએ, પોતાના દોષની નિંદા કરીએ છીએ અને એને આચાર્ય પાસે એની આલોચના માટે જઈએ છીએ તો પછી પ્રાયશ્ચિત માટે જઈએ છીએ તો પ્રાયશ્ચિત તો બરાબર લેવું જોઈએ ને. એમાં છુપાવવું વગેરે અથવા તો બીજી કોઈ રીતે કંઈક, આ બધા માયાચાર છે. વચન દ્વારા જ આચાર્યના વખાણ આદિ કરી આલોચના કરે તેવા અભિપ્રાયથી કે આચાર્ય મારા પ્રત્યે પ્રસન્ન રહે તો પ્રાયશ્ચિત થોડું આપશે, તે અનુમાનિત દોષ છે. ત્રીજું, પ્રત્યક્ષ દેખાતા દોષ હોય તે કહે પણ અણદેખાતા ન કહે તે દ્રષ્ટ દોષ છે. જે ખ્યાલમાં આવે બીજાઓને એવા દોષ પોતે ત્યાં કબૂલ કરે, પણ બીજા ખ્યાલમાં ના આવે એવા પણ કર્યા હોય તો એ નથી, એ દ્રષ્ટ દોષ છે. ચોથું છે, સ્થૂળ મોટા દોષ તો કહે પણ સૂક્ષ્મ ન કહે તે બાદર દોષ છે. આ પ્રત્યક્ષ દેખાતા અને આ મોટા દોષ, એ બેમાં ફેર, બરાબર. પછી એના પછી પાંચમું છે, સૂક્ષ્મ જેને કહી દીધા તે બાદર દોષ શા માટે છુપાવે? એવા માયાચારથી જે સૂક્ષ્મ દોષ જ કહે પણ બાદર ન કહે તે સૂક્ષ્મ દોષ છે. સૂક્ષ્મ દોષ કહી દે તો મોટા બાદર દોષ ન કહે, કેમ કે સૂક્ષ્મ કહે છે એટલે પછી મોટા દોષ એને છુપાવ્યા જ ન હોય ને. છઠ્ઠું, છુપાવીને કહે તે એમ કે કોઈ બીજાએ પોતાનો દોષ કહી દીધો હોય ત્યારે જ કહે કે એવો જ દોષ મને લાગ્યો છે, પણ દોષનું નામ પ્રગટ ન કરે તે પ્રચ્છન્ન દોષ છે. પોતે ન કરે પણ કોઈકે કહી દીધું એટલે ખબર પડી ગઈ છે તો પછી કે હા મેં એવો દોષ કર્યો. સાતમું છે, રખે કોઈ સાંભળી ન જાય એવા અભિપ્રાયથી ઘણા શબ્દોના કોલાહલમાં પોતાના દોષ કહે. બધા અવાજો બધા આવતો આ બધું હોય ત્યારે એ પોતાનો દોષ કહે એટલે બીજા કોઈ સાંભળી ન જાય, એમ મેં દોષ કર્યો છે એવું બીજા સાંભળી ન જાય. એવા અભિપ્રાયથી ઘણા શબ્દોના કોલાહલમાં પોતાના દોષ કહે તે શબ્દાકુલિત દોષ છે. શબ્દાકુલિત દોષ છે. આઠમું છે, પોતાના ગુરુ પાસે આલોચના કરી ફરી પાછો અન્ય ગુરુ પાસે પણ આલોચના કરે તે એવા અભિપ્રાયથી કે આનું પ્રાયશ્ચિત અન્ય ગુરુ શું બતાવે છે. એટલે પેલા દોષનું પ્રાયશ્ચિત પહેલા ગુરુ પાસે ગયો, એમણે જે બતાવ્યું, તો હવે આ બીજા ગુરુ પાસે જાય તો કે એનું પ્રાયશ્ચિત શું બતાવે છે. એ બહુજન દોષ છે. નવમું છે, આ દોષ છુપાવવાનો નથી માટે કહેવો જ જોઈએ એમ વિચારી પ્રગટ વ્યક્ત દોષ હોય તે કહે તે અવ્યક્ત દોષ છે. એને તો છુપાવો હતો પણ હવે આ તો કઈ છુપાવી શકાય એવું નથી માટે તો કહેવો જ જોઈએ એમ વિચારીને પ્રગટ વ્યક્ત દોષ હોય તે કહે તે અવ્યક્ત છે. એટલે અંદરમાં તો એનો અર્થ શું થયો કે પ્રાયશ્ચિત લેવું જ નથી. 10મું, પોતાને લાગેલા દોષની ગુરુ પાસે આલોચના કરી કોઈ અન્ય મુનિએ પ્રાયશ્ચિત લીધું હોય તેને જોઈ તે પ્રમાણે પોતાને પણ દોષ લાગ્યા હોય તેની આલોચના ગુરુ પાસે નહીં કરતા પોતાની મેળે પ્રાયશ્ચિત લઈ લે, પરંતુ દોષ પ્રગટ કરવાનો અભિપ્રાય ન હોય તે તત્સેવી દોષ છે. એટલે બીજા એવો દોષ કર્યો હોય અને એને ગુરુ પાસે પ્રાયશ્ચિત માંગ્યું હોય, તેમને જે ગુરુએ પ્રાયશ્ચિત આપ્યું હોય એની ખબર હોય તો પછી કે મને પણ આવો દોષ લાગ્યો છે તો હવે મારે ગુરુ પાસે જવાની શું જરૂર, એને પોતે જાતે જ એની આલોચના કરે, એનું પ્રાયશ્ચિત લઈ લે. એટલે શું થાય કે પોતાનો દોષ બીજાને ખબર ના પડે, પ્રગટ ન થાય. એટલે કે છે એમ કરતા પોતાની મેળે પ્રાયશ્ચિત લઈ લે, પરંતુ દોષ પ્રગટ કરવાનો અભિપ્રાય ન હોય તે તત્સેવી દોષ છે. તો આવા 10 દોષ રહિત સરળ ચિત્ત બની બાળકની માફક આલોચના કરે, આવા દોષ રહિત આલોચના કરવાની હોય છે. અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. 452ની ગાથા
આપણે વાંચનમાં લીધી છે એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.